તો મિત્રો જય માતાજી, બાપા સીતારામ। આપણે નીકળી ગયા છીએ સત્તાધાર સેવામાં જવા। જો બધા ગાડીમાં બેસી ગયા છે, તૈયારી કરી લીધા છે, બધા માણસો આવી ગયા છે, સરસ મજાના નાહી ધોઈને બધા ઉપડી પડ્યા છે। અને જો બધા કે ભાઈ વિડીયો ઉતારે છે તો કે ભાઈ આપણે બધા હરખા સરસ મજાના બેઠી જઈએ તો આપણો વિડીયો પણ સરસ આવે। એટલે પછી આમ જોયું તો ભાઈ વાં ઠાઠે તો ભાઈ બધા જમાવટ કરતા હતા, બધા વાતોની જમાવટ બહારા સેટી બોલાવતા હતા। મેં કીધું ભાઈ આ બધું જોવો ભાઈ, તમારો વિડીયો આવે છે, પછી તમે કહેતા નહીં, તમને ભૂલી જાઓ પછી કહેતા નહીં। તો કે ના ના ભાઈ અમને થોડું ભૂલાય। ભાઈ ત્યાંથી આપણે આવી ગયા ભાઈ પેટ્રોલ પંપે। પેટ્રોલ એ કે ભાઈ બસંતીમાં ભાઈ પેટ્રોલ થઈ રહ્યું છે આપણે, તો ભાઈ પેટ્રોલ તો નાખવું જ પડે, નકર ગાડી હાલે કેમ। તો એ બસ પછી ત્યાંથી આપણે નીકળી ગયા। ભાઈ રસ્તામાં આપણે ભાઈ સત્તાધાર પોગવા થોડાક સેટા છે, એ આપણે રસ્તામાં છીએ। તો ભાઈ સરસ મજાનું બધું અંજવાળું થઈ ગયું છે, તો આપણે બધા ઊભા રહી ગયા છીએ ગાડીમાં। તો પછી ત્યાં આપણે ભાઈ આવી રીતના ભાઈ જો જંગલને બધું એવું સરસ મજાનું વાતાવરણ અને એવી સરસ મજાની જગ્યા। પછી આપણે ત્યાંથી આવી ગયા હતા ભાઈ આપણે સત્તાધાર, જે નવું સત્તાધાર કહેવાય ને ત્યાં આવી ગયા હતા, રામેશ્વરમ। ત્યાં હવે પહોંચી ગયા। હવે પછી ત્યાંથી તો આપણે ભાઈ થોડુંક જ સેટું છે આપણે જે સત્તાધાર। તો પછી અહીંયાથી ભાઈ જો આપણે સત્તાધાર પહોંચી ગયા છીએ ને આ આપણે સત્તાધારનો ગેટ છે। પછી આપણે ત્યાંથી ભાઈ ધીમે 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 ભાઈ આપણે ગાડી ઉપડી ભાઈ અંદર જવા। હાલું ટીટી ટીટી છેટા રહી ગયો ભાઈ, ગાડી હાલી જાય છે આપણી। પછી જો ભાઈ આ આપણે ગૌશાળા છે, ગૌશાળા છે, સામે જગદીશ ભુવન છે। પછી આપણે ભાઈ હેઠા ઉતરીને આપણે તો ભાઈ તરત જ કામ કરવા જ મળ્યા હતા, ભાઈ નાસ્તા પાણી કરી કે હાલો ભાઈ આપણે ઘઉંનું ગોડાઉન લઈને બેઠી જવાનું છે સાફ કરવા બધું। પછી બધા થાક્યા પાક્યા તો બધા બેઠી ગયા। જો બધા કે થાકી જાય એટલે બેસવું પડે, પછી બધા બેઠી ગયા થાકીને બધા બેઠા હેઠા। બધા કહે કે ભાઈ પોરો ખાઈને પછી આપણે ભાઈ જો આ બધું પછી તો હું બેઠી ગયો। પછી તો બધા જોઈએ કે ચા આવ્યો છે તો ચા પી નાખીએ આપણે સરસ મજાની। ચા તો પીવી જ પડે ભાઈ, ચા સિવાય ખોટું છે, બાકી કામ ન, ચા તો જોઈ, ચા વગર કાંઈ કામ ન થાય એવું હોય બધું આમાં તો। પછી તો એ કે ભાઈ બાકી હોય તો ભાઈ કોઈ લઈ લેજો, લે તું ચા પી। મેં કીધું નહીં હો ભાઈ હું તો ચા પીતો નથી। કે માવો, મેં કીધું નહીં ભાઈ માવો નહીં। એ કે જો આમ એ કે ઓલા બે બેઠા છે એ કે, મેં કીધું એને થોડા ભૂલીએ તો આપણા જ છે। પછી જો ભાઈ બધા પછી પાછા આ કામ કરવા આવી ગયા ભાઈ, તકિયાનું ઓશિકાને એવું બધું હતું, એને કવર પહેરાવ્યા ને કંઈક નવા પહેરાવ્યા, જૂના કાઢ્યા ને એવું બધું કર્યું બધા ભેગા મળીને। પછી મને એમ થયું ભાઈ હું તો કેમ બાકી રહી ગયું, પછી હું આવી ગયો। પછી આપણે ધાબે ચડી ગયા અગાસી ઉપર। ત્યાંથી ભાઈ આપણે આ ગૌશાળાનો જે નજારો તમે જોવો છો, ગૌશાળા આપણે બાજુમાં જે ગેટની અંદર ઘટતા ગૌશાળા છે ને એને જો સરસ મજાની ગૌશાળા છે, એમાં કાંઈ ઘટે નહીં। નંદી મહારાજ ને બધા બેઠા છે, જો નંદી મહારાજ છે ને જો સામે અહીંયા શેડમાં અહીંયા ગૌ માતા બેઠી છે। પછી આપણે ધાબાનો પણ નજારો ઉતારી, આપણે પાણીનું ગરમ કરવાનું ભાઈ જે સન સોલાર આવે ને એ પાણી ગરમ કરવાનું ભાઈ ધાબા માથે છે। તો અમને એમ થયું ને ભાઈ એ ક્યાં બાકી રહી। પછી આપણે ત્યાંથી આ બાજુ આવી ગયા છે, સામે છે ને એ ભાઈ આપણે જીવરાજ ભુવન છે। પછી આપણે ભાઈ આ બધું મેદાનનો ને બધે સારી બાજુ કે ફેરવી દઈએ કેમેરો। જો આપણે પાડાપીરની સમાધિ છે, તમે જોઈ લીધું, જય પાડાપીર લખી નાખજો મારા વાલા મિત્રો। પછી આપણે ધીમે 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 પછી જો એ ઝૂમ કર્યું ને ત્યાં આપણે બધી વસ્તુ મળે। પછી ભાઈ આપણે પાછું બપોર પછી પાછું આ કામ હતું ભાઈ, ટ્રેક્ટરમાં ભાઈ બેલા ભરી ભરીને નાખવાના હતા, આરસીસીની પાળીઓ બધી કરી નાખીને બેલાની પાળીઓ હતી બધી તોડી નાખી। પછી અમે હતા ને પછી બીજું એક ગ્રુપ અમારી ભેગું આવ્યું હતું, સાથે સાથે અમે બધા હળી મળીને કામ કરતા। તો એ ગ્રુપના બહુ ઝાઝા માણસો હતા, અમે થોડાક જ હતા પણ ગ્રુપના ઝાઝા માણસો। પછી પાછું ફરીવાર ટ્રેક્ટર આવી ગયું હતું કે ભાઈ પાછું 6-7 લારી ભાઈ બેલા હતા, બેલા લઈને નાખ્યા। થોડુંક બોલે ઝીણે ઝીણે ધૂળને કાંકરા ને એવું બધું હોય, બધી સિમેન્ટની એ બધું લઈને બધું ફેરવ્યું, બધું ઢગલા કર્યા, બધા નોખા નોખા ચોખ્ખું કર્યું। પછી ભાઈ આપણે નવરા થઈ ગયા, નાહી ધોઈને પછી આવી ગયા આપણે ભૂત બાપાએ દર્શન કરવા। ભૂત બાપાએ જો ભાઈ અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ। તો જય ભૂત બાપા લખી નાખજો, જય ભૂતળા દાદા લખી નાખજો। કોના કોના કોળમાં પૂજાય ભૂતળા દાદા, અમારા કોળમાં તો ભાઈ પૂજાય છે। પછી ત્યાંથી આપણે ભાઈ આવી ગયા ભાઈ આ બાજુ બેસવા। તો ત્યાં આવી ગયા તો ભાઈ આરતીનો સમય થઈ ગયો। પછી આરતીનો સમય થઈ ગયો તો બધા જો ભાઈ આરતી લેવાનું કે ટાણું થઈ ગયું તો હાલો કે આપણે આરતીમાં જઈએ। પછી આપણે સાંજની ભાઈ પ્રસાદીમાં ભાઈ જો આ મજા આવી ગઈ। પછી આપણે ભાઈ બધા તૈયારી કરી નાખી કે હાલો ભાઈ હવે તો ભાઈ હવે ઘરે તો જઈએ। હવે પછી ઘરે નીકળી ગયા, સારું તો આવજો।